જગતમાં જો કંઈ મેળવવા જેવું હોય તો એ શ્રદ્ધા છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. સ્વયં ગીતામાં ભગવાન કહે છે શ્રદ્ધાવાળો વ્યક્તિ જ જ્ઞાનને પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાન મેળવવા માટે પણ શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા જોઈએ સદગુરુના ચરણોમાં, અને તો જ જીવનમાં સમાધાન આવે. અને સમાધાન મળે પછી એના ફલ રૂપે સમર્પણ સિદ્ધ થાય. શ્રાપિત પરીક્ષિતને શ્રીમદ ભાગવતે સમર્પિત પરીક્ષિત બનાવ્યો. લાગ્યો તો શ્રાપ. મનમાં શંકા જાગી કે 7 દિવસમાં ઉદ્ધાર કેમ થાય? સદગુરુ મળે તો ક્ષણમાં તારે. સુખદેવજી મળ્યા, મનમાં શ્રદ્ધા બેસી, હવે ભગવાન જરૂર મળશે. આધ્યાત્મિક જગતમાં કઈ સંચય કરવા જેવું હોય, કઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો એ શ્રદ્ધા છે, ભક્તિ છે. ભક્તિને તો પાલખીની સવારી કહી. જેમ પાલખીમાં ચાલે બીજું કોઈ, થાકે બીજું કોઈ, અને પહોંચે બીજું કોઈ. જે પહોંચે છે એને થાક પણ નથી. આ ભક્તિમાં સ્વયં સાધન રૂપ ભગવાન બને છે, અને પોતે સાધન રૂપ બની પોતે જ ફલ રૂપે પ્રાપ્ત થાય છે. મેળવવા જેવું હોય તો ભક્તિ છે. ભગવાન દુર્લભ નથી, ભક્તિ દુર્લભ છે. ક્યાંય કોઈ શાસ્ત્રમાં તમને નહીં જોવા મળે કે ભગવાન દુર્લભ છે. ભગવાન તો કંસ અને રાવણને પણ મળ્યા. ભગવાન મળી જવું એ કોઈ આધ્યાત્મિક જગતની બહુ મોટી ઘટના નથી. અને જો ભગવાન મળી જવું જ બધું હોત તો ભગવાન તો કંસને પણ મળ્યા છે, રાવણને પણ મળ્યા છે, દુર્યોધનને પણ મળ્યા. ભગવાન દુર્યોધનને મળ્યા પણ એને આનંદ ના આવ્યો. પણ એ જ પ્રભુ વિદુરજીના ઘરે ગયા તો વિદુરજીને કેવો આનંદ આવ્યો. તો ભગવાન મળવા કરતા પણ ભક્તિ મળવી એ મહત્વનું છે. કારણ કે ભક્તિના અભાવમાં ભગવાન પણ ભગવાન રૂપે અનુભૂત થતા નથી. એ જ સાક્ષાત ઠાકુરજી આપણા ઘરે વિરાજતા હોય, વલ્લભ કુલે પુષ્ટાવી દીધા હોય, પણ ભક્તિના અભાવમાં એ પ્રગટ પુરુષોત્તમ પણ પ્રગટ રૂપે લાગતા નથી. અને એટલે જ આપણે ત્યાં કહેવાય કે પુષ્ટાયેલા પ્રભુ આગળ તો એ વિનંતી પણ ન કરાય કે પ્રભુ ક્યારે દર્શન આપશો. કારણ કે જો ઠાકોરજી આગળ એમ કહો કે ક્યારે દર્શન આપશો તો જે દર્શન આપી રહ્યા છે એ કોણ છે? એટલે સૌથી પહેલા તો જેની સેવા કરો છો એમાં અશ્રદ્ધા આવી, અને એના ઉપર જ અશ્રદ્ધા આવી તો એ પ્રગટ થઈને અનુભવ કેમ જતા? સૌથી પહેલા તો એ કલ્પના છોડી દો કે ઈશ્વર બીજે ક્યાંકથી આવશે. મનમાં એ શ્રદ્ધા દ્રઢ કરો કે મને જો કોઈ અનુભવ જતાવશે તો મારે ઘરે બિરાજતા લાલન, મારા પર કોઈ કૃપા કરશે તો આ સ્વરૂપ કરશે. કારણ કે ગુરુજને મને આ પધરાવીને આપ્યા છે. મને જો ક્યાંક ઈશ્વરનો અનુભવ થશે તો મારા લાલનમાં થશે. સૌથી પહેલી આ શ્રદ્ધા જરૂરી છે. જ્યાં સુધી આ શ્રદ્ધા નહીં આવે ત્યાં સુધી મળેલા પ્રભુ પણ પ્રાપ્ત નહીં થાય. મહત્વનું છે ભક્તિ. અને આ ભક્તિ માર્ગ એવો છે, ધાવન્ય મિલવા નેત્રે નસ્ખલે નપતે દિહ. મહાપ્રભુજી કહે છે કે આ ભક્તિ માર્ગ તો રાજમાર્ગ છે. આંખો બંધ કરીને દોડો. અહીંયા પડવાની કે વાગવાની કોઈ બીક નથી. કારણ ચલાવનારા જ પરમાત્મા છે. નાના બાળકને જેમ માં ચલાવતા શીખે, થોડી વાર આંગળી છોડવી પડે તો જ શીખે ને. પણ દીકરો જ્યાં પડવા જાય માં દોડીને પકડી લે. એમ પ્રભુ ભક્તિ માર્ગીય સાધનો જીવ પાસે કરાવે પણ પતન થવા દેતા નથી. કોઈએ પૂછ્યું પ્રભુને કે આ જ્ઞાન માર્ગીનું પતન થાય, કર્મ માર્ગીનું પતન થાય, પણ ભક્તિ માર્ગીનું પતન કેમ નથી થતું? જેમ કહેવાય છે ને, કોઈએ પાણીને પૂછ્યું, જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રે.
કોઈએ પાણીને પૂછ્યું કે તું બધાને ડુબાડી દે, પણ આ લાકડાને કેમ તરાવે છે, એને કેમ ડુબાડતો નથી? જલ ને ડુબાવે કાષ્ઠ કો યહ કૌન પ્રેમ કી રીત. ત્યારે પાણીએ કહ્યું, અપનો सींचो जान के यह बड़ेन की રીત. પાણી કહે છે કે આ કાષ્ઠને તો મેં જ સિંચીને મોટું કર્યું છે, અને મેં જેને મોટું કર્યું હોય, જેના મૂળ જન્મના કારણમાં હું હોઉં, એને કેમ ડુબાડી દઉં? એમ પ્રભુ કહે, જ્ઞાન માર્ગી તો પોતાના બળથી મને મેળવવા આવે, કર્મ માર્ગી પોતાના સાધનોના બળે મને મેળવવા આવે, પણ ભક્તિ માર્ગીને તો હું જ ઉભો કરું છું. ભક્ત એટલે કોણ? ભગવાને પોતાના માટે પસંદ કરેલો વ્યક્તિ, એનું નામ ભક્ત. અને માનસમાં પણ કહ્યું ને, મોહે ન નારી નારી કે રૂપા. નારી નારીથી ભેદ થતી નથી. જ્ઞાન આ જ્ઞાની છે. કેવો છે? જ્ઞાની છે, પુલ્લિંગ. કર્મ પુલ્લિંગ, પણ ભક્તિ તો સ્ત્રીલિંગ છે. એટલે ભક્તિને માયા મોહિત કરી શકતી નથી. આ ભક્તિ માર્ગ એ તો સર્વોચ્ચ માર્ગ છે. તો પ્રભુ મળવા એટલું મહત્વનું નથી જેટલું જીવનમાં ભક્તિ મળવી મહત્વનું છે. જેના જીવનમાં ભક્તિ પ્રગટ થઈ જાય પછી તો જ્યાં મસ્તક ઝુકાવે ત્યાં પ્રભુના દર્શન થાય, ત્યાં પ્રભુનો અનુભવ થાય. પ્રભુ ક્યારેય કોઈ સાધનોના ભૂખ્યા નથી. જે ક્ષણે તમને એમ લાગે કે હવે પ્રભુ સિવાય બીજું કંઈ જ જોઈતું નથી, પ્રભુ પાસે કંઈ જ જોઈતું નથી, એ જ ક્ષણે ઠાકોરજીની અંદર પણ એમ થાય હવે ભક્ત સિવાય એની પાસે કંઈ જ જોઈતું નથી. એ દિવસે ઠાકોરજી પણ બધા જ સાધનોનો મોહ છોડી દે. હવે તું નહીં ભોગ ધરે તોય ચાલે, હવે તું મને સ્નાન શૃંગાર નહીં કરે તોય ચાલે, તારું ચિત્ત મારામાં લાગી ગયું છે. રાજા આસ્કરણદાસજીની વાર્તામાં આવે, નિરોધ અવસ્થા, વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ, સેવા પણ પધરાવી દીધી, અને સદા માનસીમાં સ્થિત રહેતા. અને ગુસાઈજી તો બેટીજીને આજ્ઞા કરી હતી, જો આસ્કરણદાસજી આવે અને ઠાકોરજીને ભોગ ન ધર્યું હોય તો એમને લેવડાવી દેવું, કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. એકવાર રાજભોગનો થાળ લઈને પધારતા હતા બેટીજી ભોગ ધરવા માટે. આસ્કરણદાસજી દેખાયા, તુરંત એમને પ્રસાદ લેવડાવી દીધો. પુનઃ રાજભોગ સિદ્ધ કર્યો અને ઠાકોરજીને રાજભોગ ધર્યો. ગુસાઈજી આરતી કરવા માટે પધાર્યા અને જુએ તો નવનીત પ્રિયાજી મલક મલક મલકાઈ રહ્યા છે. ગુસાઈજી પૂછ્યું, બાવા ઇતને પ્રસન્ન ક્यों हो? આટલા પ્રસન્ન કેમ દેખાઓ છો? નવનીત પ્રિયાજીએ કહ્યું કે આજ રાજભોગ મેં 2 बेर આરોગ્યો. આજે રાજભોગ 2 વાર મેં આરોગ્યો. એક વાર તો આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજીને, અને બીજી વાર પુનઃ બેટીજીએ સિદ્ધ કરીને આરોગાવ્યો. એ તો જેના જીવનમાં ભક્તિ ફલિત થઈ જાય, ભગવાન કરતા પણ ભક્તિ મળવી દુર્લભ છે. ભગવાન જ્ઞાન આપી દે, સાધનો આપી દે, ભક્તિ જલ્દી આપતા નથી. પ્રભુ મુક્તિ આપવામાં ઉદાર છે, પણ ભક્તિ આપવામાં પ્રભુ પણ કંજૂસ છે. કારણ કે મુક્તિ આપીને તો છૂટી જાય પ્રભુ, અને જેને ભક્તિ આપે એને આધીન પ્રભુને થવું પડે. જ્ઞાની તો કહે કે ક્યાં છે પરમાત્મા, અને ભક્ત તો કહે કે શ્યામ લગ્યો સંગ ડોલે રે માહી, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. આ ભક્તિ માર્ગ સર્વોચ્ચ માર્ગ છે. ક્યાંક શ્રદ્ધા લઈને બેસવું પડે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધા જ લઈ જાય. કોઈકના ચરણોમાં એટલી બધી શ્રદ્ધા બેસી જાય. ગોકુલનાથજીને કોઈ વૈષ્ણવે પૂછ્યું કે આપ તો પુરુષોત્તમ છો. ગોકુલનાથજીએ કહ્યું, તારી અંદર જે શ્રદ્ધા છે ને મારા માટે, એ જ પુરુષોત્તમ છે. તારી અંદર રહેલી શ્રદ્ધા ભગવાન છે. અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પ્રભુ અનુભવ જતા રહે. ગુસાઈજી પાછળ એક વૈષ્ણવ ફરતો હતો કે મને સ્વરૂપ પધરાવી આપો. અને ગુસાઈજી પધારતા હતા અને કોઈ પથ્થર પડ્યો હતો અને ગુસાઈજીની ઠોકર વાગી. ઠોકર વાગી તો પથ્થર આ જીવ પાસે આવ્યો
અને એને થયું કે મારા ગુરુદેવે મને ઠાકોરજી પધરાવી દીધા, અને એવી શ્રદ્ધા એના ઉપર રાખી કે પ્રભુ એમાં પણ અનુભવ જતાવા લાગ્યા. આ છે ભક્તની શ્રદ્ધા. આપણે કહીએ કે ગુરુમાં આ લક્ષણ હોવા જોઈએ, આવા ગુણ હોવા જોઈએ, પણ હું તો કહું એવા ગુણ જેની પાસે જવાથી તમારામાં પ્રગટ થઈ જાય તો એ સદગુરુ છે. જેના ચરણોમાં બેસવાથી મન સારું થવા લાગે, શુદ્ધ થવા લાગે, સત્કર્મ કરવાની ઈચ્છા થવા લાગે, જેની ચરણોમાં બેસવાથી મન અલૌકિક થવા લાગે, અલૌકિક વિચારો પ્રગટ થવા લાગે, ઈશ્વર માટે પ્રેમ પ્રગટ થવા લાગે, એ જ સદગુરુ છે. મહાપ્રભુજીનું પણ નામ કહ્યું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. ક્ષણવાર જે વલ્લભના શરણમાં બેસે, શ્રી મહાપ્રભુજી એને કૃષ્ણ પ્રેમથી ભરી દે છે. સંશય, સમાધાન, શ્રદ્ધા અને સમર્પણ અભાવથી પણ કરો. ઘણા લોકો કે આ મન નથી લાગતું તો માળા કરવાનો શું અર્થ, મન ભટકે છે તો સેવા કરવાનો શું અર્થ, મન ભટકે છે તો પાઠ કરવાનો શું અર્થ. એક વસ્તુ યાદ રાખો, મન ભટકે છે એટલે જ માળા કરવાની છે, મન ભટકે છે એટલે જ પાઠ કરવા બેસવાનું છે, મન ભટકે છે એટલે જ સેવા કરવાની છે. જો મન લાગી જાય તો ધી એન્ડ, તો વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ, તો નિરોધ પ્રાપ્ત થઈ ગયો. મન નથી લાગતું એટલે જ આ બધું છે. અને આપણે ઊંધું વિચારીએ, મન નથી લાગતું ને એટલે મૂકી દો. મનના ભરોસે ક્યારે ધર્મ પર ચાલશો નહીં. મનનો શું ભરોસો, આજે લાગે ને કાલે ન પણ લાગે, પણ મનના ભરોસે પોતાના સાધનોને મૂકી નહીં દેવા. મન કઈ આપણા કંટ્રોલમાં છે? હું તો એમ કહું, જે કંટ્રોલમાં છે એને તો વાપરો. મન કંટ્રોલમાં નથી તો ભટકવા દો, પણ હાથ તો કંટ્રોલમાં છે, સેવામાં લગાડો. આંખ તો કંટ્રોલમાં છે, દર્શનમાં લગાડો. પગ તો કંટ્રોલમાં છે, મંદિર તરફ જાઓ. જે હાથમાં છે એને તો પ્રભુના ચરણે લગાવો. મન પણ ગોતતું ગોતતું એક દિવસ પાછું આવશે, શરીર પાછું. એક વ્યક્તિ ઘોડાનું બચ્ચું ખરીદીને લાવ્યો, સામે અસ્તબલ ને આ બાજુ એનું ઘર. લાવ્યો ને રાત્રે પાછું બચ્ચું અસ્તબલમાં જતું રહે. પાછો પેલો ખેંચીને લાવે, પાછો બીજા દિવસે જતું રહે. પાછો ખેંચીને લાવે, પાછો બીજું ઘડું જતું રહે. કેટલા દિવસ સુધી એમ થયું ને એક દિવસ પાછો પેલો ખેંચીને લાવ્યો, ત્યારે પેલા ઘોડાના બચ્ચાને થયું કદાચ મારું સાચું ઘર આ જ છે, અને એ દિવસથી ત્યાં જ રહી ગયું. એમ આપણું મન પાછું લૌકિકમાં ભાગે, પાછું ખેંચીને લાવ, પાછું ભાગે, પાછું ખેંચીને લાવ, પાછું ભાગે, પાછું ખેંચીને લાવ. મનને પણ એક દિવસ એમ થશે કે મારું સાચું ઘર આ જ લાગે છે. મનના ભરોસે ક્યારે અધ્યાત્મ માર્ગ પર ચાલશો નહીં. મન પર તો કંટ્રોલ છે નહીં, ભાવ પર આપણો કંટ્રોલ તો છે નહીં. એવું તો છે નહીં કે બાયપાસ કરાવીએ, ડોક્ટરને કહીએ કે ચલ કિલો ભાવ નાખી દેજો, ખોલો જ છો તો, હાર્ટ ખોલો જ છો તો કિલો ભાવ નાખી દેજો. ભાવ પર આપણો તો કંટ્રોલ નથી. મન નથી લાગતું તોય કરો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચ અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. મહાપ્રભુજી આજ્ઞા કરી, અભાવમાં કુભાવમાં પણ પ્રભુનું શરણાગત રહો. ભાય કુભાય અનખ આલસહુ. માનસમાં પણ કહ્યું કરો. મન નથી લાગતું તોય કરો, નથી લાગતું એટલે જ આ સાધનો છે. અને આપણે ઊંધું વિચારીએ, નથી લાગતું મૂકી દો. ના, જો લાગી જાય તો પૂર્ણાહુતિ છે. નથી લાગતું એટલે જ સાધનો છે. મન નથી લાગતું એટલે જ માળા છે. મન નથી લાગતું એટલે જ પાઠ છે. 10 મિનિટ નિયમથી તમે કરો છો, ભલે મન નથી લાગતું, પણ એ 10 મિનિટ મન પર તમે જીતો છો. એ 10 મિનિટ તમારી એવી જાય છે કે મન કે છે એમ તમે નથી કરતા, પણ તમે કહો છો એમ મનને કરવું પડે છે. તો આ 10 મિનિટ મન પર વિજય છે. આ મન પર વિજયની શરૂઆત છે. મન નથી લાગતું, ભાવ નથી લાગતો, વાંધો નહીં, કરતા રહો. કારણ કે મન તમારા હાથમાં નથી, ભાવ તમારા હાથમાં નથી, પણ કરતા રહેશો, સેવા કરતા રહેશો તો ઠાકોરજી ક્યારેક પ્રસન્ન થઈને ભાવનું દાન કરશે. ભાવ આપણે કરી શકતા નથી, કારણ કે આપણા હાથમાં નથી. આપણે કઈ બહુ પ્રેમથી કરો, પ્રેમથી પકડવાની વસ્તુ છે, કેમ કરાય? બહુ પ્રેમથી બોલો, બહુ પ્રેમથી નામ લો, પણ પ્રેમ તો હાથમાં નથી આપણા હાથમાં.
પ્રેમ તો સ્વાભાવિક વૃત્તિ છે મનની. તો કરતા રહો. એક દિવસ ભાવનું દાન ઠાકોરજી જરૂર કરશે. એટલે ક્યારેય એવી ગલતફહેમીમાં ન રહેશો કે મન ભટકે છે એટલે મૂકી દેવું. ના, કરતા રહો, કરતા રહો. મન એક દિવસ આવશે તમારી પાસે, થાકીને બેસશે પ્રભુના ચરણોમાં. તો એક નિયમ બનાવો. ભાગવત કથા તમે 7 દિવસ સાંભળી છે. જીવનમાં કંઈક નિયમ હોવા જોઈએ. 10 મિનિટ તો 10 મિનિટ પણ પ્રભુનું નામ લો, પ્રભુની સન્મુખ બેસો. કંઈક જીવનમાં નિયમો બનાવો જેથી ચિત્ત અલૌકિક બને. એ 10 મિનિટ તમારા 24 કલાકને સુધારે. ભાગવતજી સન્મુખ કંઈક નિયમ લો. કમથી કમ આટલું તો દરેક વૈષ્ણવે કરવું જોઈએ. અષ્ટાક્ષરની એક માળા, એમ તો 3 કરવી જોઈએ, પણ એક યમનાષ્ટકનો પાઠ, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અને કૃષ્ણાશ્રયનો પાઠ. આટલું તો મિનિમમ દરેક વૈષ્ણવે કરવું જોઈએ. જે કરવું તો છે, પણ સર્વોત્તમ સ્તોત્ર બહુ લાંબુ, બહુ અઘરું. કરતા રહેશો તો મહાપ્રભુજીની કૃપાથી આવડી જશે. અને ક્યારે આવડશે ખબર નહીં પડે. સેવા કરતા રહેશો તો મન લાગશે. જો ભાવ તો નીંદ જેવું છે, ઊંઘ આવે. તમે વિચારતા રહો ઊંઘ આવે, ઊંઘ આવે, ઊંઘ આવે, તો નહીં આવે. અને આવી જશે તો ખબર નહીં પડે. પ્રભુમાં મન લાગવું પણ એવું જ છે, ભાવ જાગવું પણ એવું જ છે. લગાવવાની કોશિશ કરશો તો ભાર લાગશે, અને લાગી જશે તો ખબર પડે. સ્વાભાવિક થઈ જાય. જ્યાં સુધી સેવામાં આનંદ કેમ પ્રગટ થતો નથી? કેમ કે ચિત્ત સાધનોમાં રહે છે. જેમ કોઈ વ્યક્તિ નવી નવી કાર ચલાવતા શીખે, તેનું ધ્યાન ગેર ઉપર હોય, ક્લચ બ્રેક ઉપર હોય, સ્ટેરિંગ પર હોય, તો યાત્રાનો આનંદ ન માણી શકે. બહાર ગમે તેટલા સીન સિનેરી હોય, પણ એનું ધ્યાન તો સ્ટેરિંગ, ક્લચ બ્રેક અને ગેર ઉપર હોય. ભય હોય મનમાં, ઉદ્વેગ હોય, તો ડ્રાઇવિંગનો આનંદ ન લઈ શકે. પણ જ્યારે પાકી આવડી જાય, કરે બધું એ જ સ્ટેરિંગ કંટ્રોલ કરે, એ જ ગેર કરતો હોય, એ જ ક્લચ બ્રેક દબાવતો હોય, પણ બધું જ કરતા એનું ધ્યાન હટી ગયું અને હવે ડ્રાઇવિંગમાં આનંદ આવવા લાગ્યો. હવે આસપાસના સીન સિનેરીઓનો આનંદ માણવા લાગ્યો. લોંગ ડ્રાઈવ પર જવું છે. હવે પ્રકૃતિનો આનંદ મેળવી શકે છે. એમ જ સેવા કરવા બેઠા છો, ધ્યાન ધારીમાં, ભોગમાં, બંટામાં, ટેરામાં, ક્રિયાઓમાં ધ્યાન છે તો આનંદ પ્રગટ થતો નથી. પણ જ્યારે જે સેવા કરી રહ્યા છો એ સમયની લીલાનું અનુસંધાન કરો. મંગળા કરાવો તો નંદાલયમાં કઈ રીતે મંગળા થાય, કઈ રીતે ગોપીજનો યશોદાજી જગાવવા આવે, ગાયો પોતાના ગળાની ઘંટડી હલાવી ઠાકોરજીને જગાવી રહી છે. આખી ભાવના હૃદય ધારણ કરતા રહો તો ક્રિયાઓ એક થતી રહેશે, પણ સેવામાં રસ પ્રવૃત્ત થશે. રસ જાગશે ત્યારે સેવામાં આનંદ આવવા લાગશે. ક્રિયાઓ એ જ કરવાની છે, પણ ચિત્તને રસાનુભવ કરાવો, લીલાનું ચિંતન આપો. નિત્ય લીલા હરિરાયજીએ પ્રગટ કરી છે. કેવું સુંદર વર્ણન કર્યું છે એમાં પ્રભુની સેવાનું. મૂળ વાત પર આવું. અભાવે પણ કરો, ઉભાવે પણ કરો. કરો છો સારું, સત્કર્મ કરી રહ્યા છો, તો ક્યારેક એનો પ્રભાવ મન પર જરૂર પડશે. કરતા રહો. ન મન લાગે તોય કરો, આજ્ઞા માનીને કરો, પણ કરતા રહો. નિયમ બનાવો. અષ્ટાક્ષરની માળા, યમનાષ્ટકનો પાઠ, કૃષ્ણાશ્રયનો પાઠ, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ, અને પ્રભુને પુષ્ટાવી ઘરે પધરાવો. સન્મુખતા સૌથી મોટો સદગુણ છે. જેના જીવનમાં પ્રભુની સન્મુખતા, ગુરુનું સાનિધ્ય અને વૈષ્ણવનો સંગ, આ 3 જેના જીવનમાં છે, એનું કલયુગ ક્યારેય કંઈ બગાડી શકતો નથી. મહાપ્રભુજી અંતમાં એ જ કહ્યું, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્ય. જો બહિર્મુખ થશો તો કલયુગના કાલના પ્રવાહમાં વહી જશો. મોડર્ન થવું સારું છે, સમાજ અને સમયની સાથે ચાલવું પડે છે, પણ મોડર્ન થવાનો અર્થ એ નથી થતો કે આપણી પરંપરાઓને ખોટી માનીએ, જે કરી રહ્યા છીએ એને અંધશ્રદ્ધા માનીએ. આપણે જે કરીએ છીએ એ પૂર્વજોએ આપણને નિર્દેશિત કર્યું છે,
અને પૂર્વજો આપણા કરતા પણ બુદ્ધિશાળી હતા. આ અંધશ્રદ્ધા નથી, આ શ્રદ્ધા છે. તમારા ઘરે બિરાજતા લાલન કોઈ મૂર્તિ નથી, એ પ્રગટ પુરુષોત્તમ છે. અમારા એક પરિચિત વૈષ્ણવ હતા, એના મનમાં ભાવ આવ્યો કે પ્રભુ એટલા સુકોમલ છે, કમળ કરતા પણ કોમળ છે, માખણ કરતા પણ કોમળ છે, કે એ દિવસે ઠાકોરજીને સ્પર્શ કર્યા તો એમના અંગૂઠાની છાપ એમના લાલન ઉપર ઉપસી આવી, બઢી ગઈ. એવા સુકોમલ પ્રભુનો અનુભવ થયો અને આજે લાલન એમના ઘરે બિરાજે છે. કરશો તો અનુભવ થશે. પણ આપણે તો એમ કહીએ, ના મને સ્વિમિંગ આવડી જાય પછી સ્વિમિંગ પુલમાં કૂદું, તો ક્યારે સ્વિમિંગ આવડવાનું નથી. આપણે એમ પકડી રાખીએ કે ના મને તો તરતા આવડી જાય પછી જ પાણીમાં કૂદું. સંભવ છે તરતા આવડે? કૂદશો તો ક્યારેક તરતા શીખશો. પણ આપણે એમ જીત પકડીશું કે ના મને તો ઠાકોરજી અનુભવ જતાવે પછી જ હું માનું કે ભગવાન છે. કરો તો અનુભવ થશે, કૂદશો તો પ્રભુના અનુભવ કરી શકશો. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાજે જોને, તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. જયરામભાઈએ કહ્યું ને, કૂદવું પડે તો તરતા શીખાય, તો અંદર રહેલા રત્નોને પામી શકીએ. સમયની સાથે ચાલો, પણ પોતાની પરંપરાઓને છોડીને નહીં. મોટાઓને પગે લાગવામાં આપણે કઈ નાના નથી થઈ જતા. જન્મ દિવસે બધું જ કરીએ, ફ્રેન્ડોને બોલાવીએ, પાર્ટી કરીએ, બધું જ કરીએ, પણ સવારે ઉઠી વડીલોને પગે લાગતા શીખો. એ દિવસે બાળકને સંસ્કાર આપવા કે આજે મંદિરે દર્શન કરવા જાય. એ દિવસે બને તો ઠાકોરજીનો ઘરે વિરાજતા હોય તો મનોરથ કરવો, વૈષ્ણવને બોલાવીને પ્રસાદ લેવડાવવો. બાળકમાં સંસ્કાર પડે. મારે એક જગ્યાએ જવાનું થયું બહુ વર્ષો પહેલાની વાત. નાનો બાળક, એને બહુ ભાવ હતો કે ના જે મારો જન્મ દિવસ છે તો આશીર્વાદ આપવા પધારવું પડશે. તો ગયા અમે, તો જેમ કેક બનાવે, પછી મીણબત્તી રોપે, જેટલી ઉંમર હોય એટલી મીણબત્તી સળગાવે, પેલું ગીત ગાય હેપી બર્થડે ટુ યુ, ફૂંક મારે અને પછી બધાને કેક વાંટે. તો મેં એના પિતાને બોલાવીને પૂછ્યું કે આપણે ત્યાં તો દીપક પ્રગટાવીએ તો આ ફૂંક કેમ મારી? તો મને ખબર તો નથી. કોઈને ખબર હોય વડીલોને પૂછી આવો. જેટલી ઉંમર એટલી મીણબત્તી ને ફૂંક મારે, એનું કઈક તો કારણ હશે. બધાને પૂછીને આવ્યા, કોઈને ખબર નહીં. મને કે જે આપ બતાવો. મેં કીધું એમ તો મને ખબર નથી, પણ જેટલી ઉંમર હોય એટલી મીણબત્તીને ફૂંક મારે એટલે મને કહ્યું કદાચ એનો ભાવ એ થતો હશે કે જીવનના આટલા વર્ષ ફૂંકી નાખ્યા, હવે તો સુધર. જેટલી ઉંમર એટલી મીણબત્તી રાખે, પછી એને ફૂકે, કદાચ ભાવ એ જ હોય કે આટલા જિંદગીના વર્ષ ફૂક્યા, હવે તો સુધરી જા. પણ આપણે દર વર્ષે એક એક મીણબત્તી વધારતા જઈએ ને ફૂંકતા જઈએ. સંસ્કાર જરૂરી છે. ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો પડીકી લેવી પડે ને વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક રોટલો પડ્યો હોય અને કોઈ ભૂખ્યો આવે એને રોટલો ખવડાવી દે અને પોતે પાણી પીને ચલાવી લે એને સંસ્કૃતિ કહેવાય. આ વૈષ્ણવતા કહેવાય. વૈષ્ણવના ઘરે ઉત્સવ હોય ને કણિકા વૈષ્ણવના મુખમાં ન જાય ત્યાં સુધી ઉત્સવ થયો કહેવાય જ નહીં.